નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિચારો અને શોધો ગાણિતિક ચર્ચા સ્વાધ્યાય 1. હવે જુઓ, તમારા ગણિતની અંદર છે ને સ્વાધ્યાય નામની વસ્તુ નથી, એની જગ્યાએ શું આપી દીધું છે તો કે વિચારો અને શોધો અને ગાણિતિક ચર્ચા. પાના નંબર 2 ઉપર આપેલ છે, તેને આજે આપણે સોલ્વ કરીશું. સૌ પ્રથમ વિચારો અને શોધો. શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે? અરે ડગલે ને પગલે આપણને ગણિત મદદ કરતું હોય છે. કઈ રીતે? તો કે એના કેટલાક ઉદાહરણો આપણે લઈએ. સૌપ્રથમ બજેટ અને વ્યક્તિગત નાણાં. ગણિત બજેટ બનાવીને, ખર્ચ પર નજર રાખીને અને બચતનું આયોજન કરીને નાણાંનું સંચાલન કરવામાં મદદ કરે છે. જુઓ, બજેટ એટલે શું ખબર છે? માનો કે તમારા પપ્પા કોઈ જગ્યાએ નોકરી કરે છે અને એમને દર મહિને 25,000 પગાર આવતો હોય, તો 25,000 પગારની અંદર એમને આયોજન કરવું પડે. બજેટ એટલે આયોજન કરવાનું. શેનું આયોજન કરવાનું? કે 25,000નો ખર્ચ કઈ રીતે કરીશું? તમારી શાળા માટેનો કેટલો ખર્ચો થશે, તમારા પુસ્તક માટેનો, ખાવા પીવા જમવા માટેનો, કપડાં માટેનો, આ બધો ખર્ચો કરવાનો હોય તો એના માટે આયોજન કરવું પડે. અને એના માટે કહેવાય કે ગણિતનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. બીજું, રસોઈ. રેસીપી માટે માપ અને પ્રમાણની જરૂર હોય અને ગણિત જથ્થાને બદલવામાં અને પીરસવાના ભાગોને સમાયોજિત કરવામાં મદદ કરે છે. હવે રેસીપી એટલે શું? માનો કે તમારે દાળ ઢોકળી બનાવી છે, બરાબર છે? તો દાળ ઢોકળી બનાવી હોય તો તેના માટે તમારે દાળ કેટલી લેવાની, તેની અંદર પાણી કેટલું નાખવાનું, મરચું મીઠું કેટલું નાખવાનું, હળદર કેટલી નાખવાની, રાઈ કેટલી નાખવાની, જીરું કેટલું નાખવાનું, આનું એક માપ અને એક પ્રમાણ હોય છે. આ જથ્થાને વ્યવસ્થિત રીતે નાખવામાં આવે તો જ તમને તમારી દાળનો સ્વાદ આવશે. આવી જ રીતે રાંધવામાં બધી જ વસ્તુઓ, માનો કે તમારા મમ્મી લોટ બાંધે છે, તો લોટ બાંધવાની અંદર પણ તમારે એક વસ્તુ ખાસ જોવાની રહે કે લોટ કેટલો લેવાનો, કેટલા લોકો માટે રોટલી બનાવવાની છે, કેટલી રોટલી બનાવવાની છે, પછી એમાં પાણી કેટલું નાખવું, એની અંદર મીઠું કેટલું નાખવું. જો પાણી વધારે નાખી દઈશું તો લોટ પછી વધારે નાખવો પડશે, અને લોટ વધી જશે તો રોટલી વધારે બનશે, તો ખોટી બગાડ થશે અને નાખી દેવી પડશે. એના માટે તમારે વ્યવસ્થિત આયોજન કરવા માટે પણ યોગ્ય માપ અને પ્રમાણની જરૂર પડે છે. તો રસોઈમાં પણ ગણિતનો ઉપયોગ થાય છે. પછી છે ખરીદી. હવે જુઓ, દિવાળીનો સમય હોય, સાતમ આઠમનો સમય હોય, આપણે લોકો બધી વસ્તુઓ ખરીદવા માટે માર્કેટમાં જતા હોઈએ છીએ. તો આપણે શું કરીએ કે 3-4 દુકાનોએ અલગ અલગ જગ્યાએ ભાવ પૂછીએ કે ભાઈ આ શર્ટના કેટલા છે, તો કોઈ કે 200 રૂપિયા. એની પછીની દુકાને જઈએ તો કેટલા છે, તો કે 150 રૂપિયા. તો આપણે જોઈએ કે શર્ટ તો એનો એ જ છે, પણ અહીંયા 50 રૂપિયા ઓછા છે. મતલબ તમે શું કર્યું? ત્યાં તુલના કરી. કોની તુલના કરી? તો કે બે વસ્તુઓની તુલના કરી, અને બે વસ્તુઓની જ્યારે તમે તુલના કરી ત્યારે તમને ખબર પડી કે આ વસ્તુ સસ્તી છે. તો જો એ વસ્તુ સસ્તી હોય તો ત્યાં તમે એને લઈ લ્યો છો, જેથી કરીને તમને ખરીદીમાં પણ ગણિત મદદ કરે છે. બીજું, ઘણી જગ્યાએ તમે દુકાન ઉપર વાંચ્યું હશે કે 50% ડિસ્કાઉન્ટ. તો 50% ડિસ્કાઉન્ટ આપણને પહેલાં ગણતા તો આવડવું જોઈએ ને, કે ભાઈ 2,000 રૂપિયાનો માનો કે એક જોડી છે, તો એમાં 50% ડિસ્કાઉન્ટ એટલે કેટલા થાય? તો કે એના અડધા થઈ જશે. અડધા એટલે 1,000 રૂપિયાની જોડી પડશે. તો આ બધી જગ્યાએ આપણને ગણિતનો ઉપયોગ થતો હોય છે. પછી છે ઘર બાંધકામમાં. જુઓ, હવે અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થશે કે ઘર બાંધકામમાં તો વળી શું ગણિતની કેમ જરૂર પડે? અરે ભાઈ, ઘર બાંધકામ કરવા માટે પણ ઈંટો કેટલી જોશે? તો એને ગણવી પડે ને આપણે, કે 1 ફૂટની અંદર આટલી ઈંટો જોઈએ તો આવડું મોટું ઘર બનાવવાનું છે, તો તેમાં કેટલી જોશે? રેતી કેટલી જોશે? સિમેન્ટ કેટલી જોશે? પછી આપણે જ્યારે પેલો માલ બનાવીએ સિમેન્ટ અને રેતીને મિક્સ કરીને, તો એમાં પાણી કેટલું નાખવાનું, એની અંદર રેતી કેટલી નાખવાની અને સિમેન્ટ કેટલી ભેગી કરવાની, આ બધી વસ્તુમાં ગણિતનો ઉપયોગ થતો હોય છે. હવે જોઈએ મુસાફરીનું આયોજન. હવે જુઓ, માનો કે તમે મુસાફરી કરી રહ્યા છો, તો ગણિત છે એ અંતરની ગણતરી કરવામાં અને મુસાફરીના સમયનો અંદાજ કાઢવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. માનો કે તમારે જવું છે રાજકોટથી સુરેન્દ્રનગર. જો તમે રાજકોટથી સુરેન્દ્રનગર જવા માટે તમે વિચાર કરશો કે ભાઈ હું બસમાં જાઉં તો બસ મને 2 કલાક લે છે, પછી ત્યાંથી મારે ગામડે જવાનું છે, તો ગામડે જવામાં કેટલો સમય લાગશે? આવી રીતે તમે કેટલા સમયમાં પાછા ફરી શકશો તેનો અંદાજો કાઢવામાં પણ ગણિત તમને મદદરૂપ થાય છે. પછી સફર માટેના ખર્ચનું સંચાલન. હવે જુઓ, તમે બસથી જાશો તો કેટલું ભાડું થશે, પછી તમે ટ્રેનથી જાશો તો કેટલું ભાડું થશે, કેટલું તમારે હેરાન થવું પડશે, ક્યારે તમને બસ મળે છે, ક્યારે તમને ટ્રેન મળે છે, આ બધું સંચાલન પણ તમે ગણિતની મદદથી જ કરી શકો છો. હવે જોઈએ પ્રશ્ન 2. ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે? તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો છો, જેવા કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવવી,
પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવા. હવે જો અહીંયા જો ગણિતે છે ને માનવ જાતિને આગળ વધારવામાં ડગલે ને પગલે મદદ કરી છે. કઈ રીતે? તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો, કેટલા બધા ઉદાહરણ લીધા. તમારો મોબાઈલ પણ છે ને, એ મોબાઈલ પણ છે ને એ હકીકતમાં ગણિતની જ દેન છે. તો તમને એમ થશે કે નહીં સર આ તો ટેકનોલોજી છે. અરે ટેકનોલોજી, એની અંદર તમે કોઈ મેસેજ ટાઈપ કરો છો, કોઈ વોટ્સએપ કોઈને કરો છો, તો ગણિત એ તમારી ભાષા નથી સમજતું. એક મોબાઈલ છે એ તમારી ભાષા નથી સમજતું. એ શું કરે છે કે એને છે આંકડાકીય સ્વરૂપમાં 1 અને 0ના નંબરમાં લખે છે, જેને બાઇનરી કહેવાય, બાઇનરી સંખ્યા કહેવાય. એ બાઇનરી સંખ્યાને સમજે છે અને 0 ને 1ના કોડમાં, મતલબ સંખ્યા આવી તો ગણિત આવી ગયું. આ બધી જગ્યાએ ગણિતનો ઉપયોગ થાય છે. મકાન સંરચનાઓ, હવે જો ઇજનેર હોય, ઇજનેર મતલબ ઇન્જિનિયર કોઈ હોય, એને ઇમારત, પુલો અને અન્ય માળખાઓને સુરક્ષિત અને સ્થિર છે તેની ખાતરી કરવા માટે શું કરવું પડે? તો કે એને પહેલાં વ્યવસ્થિત જોવું પડે કે ભાઈ આના જેટલા ટેકા છે બરાબર છે કે નહીં, બરાબર તેમાં ખૂણા બનેલા છે કે નહીં. હવે ખૂણો બનેલો યોગ્ય હોય તો તે ગણિત આવી ગયું ત્યાં, બરાબર છે. પછી બીજું કે જેટલા થાંભલાઓ છે એના ઉપરનું જે ધાબુ છે તે વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે કે નહીં. તો આ બધી ખાતરી કરવા માટે પણ ગણિતનો ઉપયોગ થતો હોય છે. પછી છે ટેકનોલોજીનો વિકાસ. હવે નવા મોબાઈલ, નવા કમ્પ્યુટર, ટીવી, આ બધી ટેકનોલોજીની વ્યવસ્થા સુધારવામાં પણ ગણિતનો ખૂબ જ અગત્યનો ભાગ છે. વૈજ્ઞાનિક સંશોધન, ગણિત વૈજ્ઞાનિકોને પ્રયોગ કરવા, ડેટાનું વિશ્લેષણ કરવા અને આગાહી કરવામાં મદદરૂપ થાય છે. હવે જો, હવે ડેટાનું વિશ્લેષણ એટલે શું? માનો કે તમે ડેટાનું વિશ્લેષણ એટલે શું કે કોઈ પણ વસ્તુ પ્રકૃતિની અંદર થઈ હોય તો તમારે અંદાજો મારવાનો હોય કે આવું વાતાવરણ સર્જાણું એટલે આટલો વરસાદ થયો હતો. ભવિષ્યમાં ક્યારે એવું વાતાવરણ સર્જાય તો કેટલો વરસાદ થશે તેનો તમે અંદાજો લગાડી શકો છો. તો વૈજ્ઞાનિક સંશોધનમાં પણ ગણિત ખૂબ જ ઉપયોગી છે. પછી છે અવકાશ સંશોધન. હવે આ તો ખૂબ જ અગત્યનું છે કે અહીંયાથી એવું નથી કે રોકેટ ઉપર તમે ઉપગ્રહ બેસાડી દીધો ને ઉપગ્રહ એની રીતે વયો ગયો. ના ના ના, એમ ન હોય. એ રોકેટ ઉપર બેસાડીને ઉપગ્રહને ક્યારે અવકાશમાં મૂકવો, ક્યારે એને ભ્રમણ કક્ષામાં મૂકવો, એ બધી વ્યવસ્થિત ગણતરીના આધારે થાય છે. કે તમે જ્યારે રોકેટને હવામાં, મતલબ રોકેટને જ્યારે આગ લાગે છે અને ઉડે છે, તો જ્યારે એ રોકેટ ઉડે છે એ સમયે કેટલું ઈંધણ વપરાય છે, એ ઈંધણથી રોકેટ કેટલું દૂર જઈ શકે છે, આ બધી વસ્તુની ગણતરી કરવા ગણિત મદદરૂપ થાય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. તેના ઉપર ક્લિક કરીને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને તમે ત્યાંથી આ પાઠની PDF પણ તમને ત્યાંથી જ મળી જશે. ધન્યવાદ.